हम सब कुछ करने के लिए तैयार हो जाते हैं। एक बात आप समझते हैं कि हम परमात्मा को बार बार याद करते हैं, बहुत सी पूजा प्रार्थना करते हैं, क्यों? हमें कुछ चाहिए उनके पास से, हमारा स्वार्थ है। भक्ति निष्काम होनी चाहिए, बराबर समझो। हमारी भक्ति जो है वो सकाम है, कुछ न कुछ बदले में चाहिए हमको। भक्ति निष्काम होनी चाहिए, कोई स्वार्थ, बिना स्वार्थ का समर्पण, बिना स्वार्थ। हमारी जो भक्ति है सकाम भक्ति है, भक्ति निष्काम होनी चाहिए। नमः शिवाय मंत्र का जब हम जप करते हैं तो कोई कामना नहीं होनी चाहिए। भक्ति करो तो हर जी अगम भेद जानो, प्रथम कामना बीज ने तुम्हें बाढ़। हमारे भीतर जो कामनाएं है, प्रतियां, अपेक्षा, वो पूर्ण हो जाए। निरपेक्ष भाव से हमें ईश्वर का भजन करना चाहिए, कोई अपेक्षा नहीं। दान भी करते हैं तो ईश्वर ने हमें सब कुछ दिया, फिर भी हम देते हैं इसलिए ईश्वर हमारा ऊपर कृपा करे, हम ज्यादा कुछ थोड़ा सा देकर ज्यादा पा लेने के लिए देते हैं ना। लेकिन दान का मतलब यही है, तेरा तुझको अर्पण, तेरा है हम तुझको दे रहे हैं। हमारा तो लक्ष्मी हमारी नहीं है, वो परमात्मा की है, हमारी नहीं। फिर भी हम मान लेते हैं कि हमारी है। લોભીની અંતે દુર્ગતિ થાય છે, બરાબર સમજો। આપણે એને વ્યવસ્થાપક છે, પૈસો આપણને મળે ને એના વ્યવસ્થાપક છે, પણ આપણે માલિક બનવાની કોશિશ કરીએ છીએ, માલિક બનવાનો પ્રયત્ન કરીએ છીએ। ધન તો ઘણાની પાસે છે બાપ, બધા વાપરી નથી શકતા, ઘણા ભેળું કરવા આવ્યા, ઘણા વાપરવા આવ્યા, ઘણા ભેળું કરીને મરી જાય, બીજા આપણે એક વાર્તા સાંભળેલી આપણે કહું, એક દાદા હતા, બહુ પૈસા ઉપર પ્રેમ, બહુ અતિ પ્રેમ, પૈસા ઉપર જ। જ્યારે સમય મળે ને ત્યારે રૂમમાં બે પૈસા ગમતા, નોટો ગરદી કરે, ઘડી બનાવે, ઉપર રબર ચડાવે, પાછું મૂકી દે। એની ઘરવાળી એને પ્રશ્ન કર્યો, એની વાઈફ, એની પત્નીએ કીધું, હે તમે વારા ઘડીએ પૈસા ને શું કર્યા કરો? એનું જ્યારે હોય ત્યારે રૂમ બંધ કરીને પૈસા, બસ પૈસા। દાદા એની ઘરવાળીને કીધું, તને શું ખબર, પૈસા ઉપર હાથ ફેરવી તો શેર લોહી સડે, એ કોઈને દે ખરો? પૈસા ઉપર હાથ ફેરવી, પછી તો એને મકાન બનાવ્યા ને, એક મકાન તેજુરીનું સ્પેશિયલ, એમાં કોઈને ન હેરા, એ રૂમમાં સ્પેશિયલ ઓર્ડર દઈને મોટી તેજુરી સ્લેબ ભર્યા પહેલા ઉતારી દીધી, દરવાજામાં નીકળે એવી, અને ઓર્ડર દઈને તેજુરી બનાવી કે હું અંદર બેઠો બેઠો પૈસા ગણું છું, અંદર સીધે તેજુરીની સારી આમ સમજનાર, રૂમની સારી દાદા કોઈને આપે જ નહીં। જયારે 5 વાગે એટલે માણસ દેવ દર્શને જાય, આ પેઢીએથી ઘેરે આવે, ચા પાણી પી, તેજુરીના રૂમનું બારણું ખોલે, અંદર જાય, રૂમને બારણું અંદરથી બંધ કરે, બારી બંધ કરે, પછી તેજુરીનું બારણું ખોલે, પછી અને એ આખું ન ખોલે ભાઈ, થોડું ખોલીને અંદર ગયા, રોજનો આંકડો, રોજ। એમાં એક દિવસ એનાથી ભૂલ થઈ ગઈ, એક બારી ખુલી રહી, મોટી બારી, અને અંદર ગયા તેજુરીમાં, અંદર બેઠા બેઠા પૈસાની વ્યવસ્થા કરતા, એમાં પવનનો ઝોંકો આવ્યો, પવન, એ બારીમાંથી અંદર જો એટલે બારણા ધડો ધડ દેવાના, એમાં ઓલું તેજુરીનું બારણું અધૂકડું હતું ને સદારામભાઈ, એમાં પવનનો ઝોંકો લાગે છે, પવન, અને તેજુરીનું બારણું આમ કરીને ખટ દેવાય ગયું, દાદા અંદર, તેજુરી બંધ। હવે એ તેજુરી બહારથી સાવી લગાડો ત્યારે બોલે, સાવીએ દાદા ભેગી અંદર,
સમય વીતવાય તો તેજોરી પણ કેવી બનાવેલી હવા પ્રૂફ હો, અંદર ધોવાઈ ન જઈએ. પછી હવા ન જઈએ કે દાદો રહે કેટલી ઘડી, એ તો થોડોક સમય થયો છે દાદો અંદર નારાયણ કરી ગયા. એ હાજ પડી આખું ફેમિલી ડાઇનિંગ ટેબલ ઉપર ભેગું થયું જમવા, બધા બે ગયા દાદાની ખુરશી ખાલી, કોઈએ નોંધ ન લીધી દાદો નથી. એમ લોભી છે ને ઘરમાં અપ્રિય થઈ જાય. લોભીઓ એ બધા જમી લીધા, કોઈએ યાદ જ ન કર્યો દાદાને. लास्ट में जो दादी माँ थी, दादी माँ उसने अपने लड़के जगह बेटे दादाजी क्यों नहीं आए? दादी तो हमारे तो फेरा गया हुए थे, बीजा कोई न हमारे दादी हमारे तब दादा क्या छोकरा के कोने खबर क्या कदा कथा बैठी बैठी हमें क्या हो खबर नहीं क्या मंदिर क्या गया दादी माँ जब तार दादा मंदिर है कथा में હું પરણીને આવી એટલા વર્ષથી કોઈ જગ્યા નથી, હવે શું જાય જ નહીં. છોકરાને ધ્યાન ન દીધું, હવે પોતપોતાની રૂમમાં મેં ટીવી જોવા, બીજો દી ગયો, આખો દી ગયો, બીજે દી સાંજે પાછા જમવા ભેગા થયા. વળી દાદીમાં કીધું, એ છોકરાઓ આ ત્રીજો દી જોયો તારા દાદા ક્યાં? એ છોકરાને લાગ્યું કે કાલ નો આવે ને તો તપાસ કરશે. ત્રીજે દિવસે સિરિયસલી બધા મેટર કરી, સિરિયસલી મેટર. દાદા 3 દિવસથી ગયેલા, ચારે બાજુ સગા સંબંધીમાં તપાસ કરી, ક્યાંય દાદા નથી. 3 છોકરા હતા, એમાં વસેટ હતો ને, વસેટ એને એમ કીધું કે આપણે એમ કરવું છે, દાદા મરી ગયા છે એમ જાહેર કરવું. તો નાનો મોટો છોકરો ને મરી ગયા એમ કહેશું એટલે કારું જ કરવું પડશે, સગાને બોલાવવા પડશે. પણ એ ગમે તેથી એકવાર કરવું છે ને હાલો કરી નાખ્યું. પણ પૈસા ક્યાં? પૈસા તો દાદા પાસે. ક્યારે યાદ આવ્યું? એના બધી તેજોરી વાળી રૂમમાં તો જુઓ, તેજોરી રૂમે જાય જ્ઞાન લો. છોકરાએ દાદીમાને પૂછ્યું, દાદીમા હા આ રૂમની સાહેબ. દાદીમાએ બિચારાએ કીધું મેં ભાળી નથી. હવે ઘરવાળીનો ભરોસો નહીં, બોલો લોભિયાને કોઈનો ભરોસો જ ન હોય. મિસ્ત્રીને બોલાવ્યા, દરવાજો તોડાયો, અંદર ગયા ત્યાં રૂમ ખાલી, તેજોરી બંધ. હવે તેજોરી કેમ ખોલવી? આ તો સ્પેશિયલ ઓર્ડર દે, ગેસ કટરવાળાને બોલાવો, ગેસ કટરવાળાને 2 કલાક મહેનત કરી ત્યાં તેજોરી ખોલી. અને આમ હેન્ડલ કરી ત્યાં બહારનું ખોલ્યું ત્યાં ટેમ્પામાંથી બટેકાની ગૂંજ પડે એમ દાદા પીએ. આમ લાકડા જેવું થઈ ગયેલું 3 દિવસ. આમ સીધું કરવા ગયા આવું સીધું થાય, ટૂંકી વાળીને આમ લાંબુ થાય નહીં, હજળ થઈ ગયેલું હજળ. ડેડ બોડી તો એવું જ થાય ને, ડેડ બોડી એમાં છોકરાએ સીધું કર્યું તો હાથમાં 500ની નોટનું બંડલ પકડેલું, બંડલ 50,000. જીવતા મૂક્યો નહીં, મરીને મૂક્યું. છોકરાએ ઘણા તારા કર્યા પણ બડા ગાંઠ પડી ગયેલી. ડૉક્ટરને બોલાવ્યા, ડૉક્ટરને કીધું કે ડૉક્ટર વડે આમ જોયું કે આમાં કાંઈ નથી. છોકરા કે અમને ખબર છે કાંઈ નથી. તો મને શું કામ બોલાવે કે આ નોટનું બંડલ કાઢી દઉં. ડૉક્ટરે પરસેવો વળ્યો ત્યાં લગી બળ કર્યો, મૂકે જીવતા મૂકે નહીં, મરી મૂકે ખરો. ડૉક્ટરે કીધું આ નહીં પડે, તો શું કરવું? કે આંગળીઓ કાપી નાખે. કટર મશીન, ત્યાં તો છોકરો કટર મશીન લઈ આવ્યો કે કાંડું કાપી નાખીએ, કાંડું પડદા કાંડા કાપી નાખે ને એ પહેલા ક્યાંક વાપરી નાખે, નહીં પછી પડદા કાપી નાખે. સમજાય? સુરનર મોહની સબકી
આ જગતમાં બે જ નિસ્વાર્થી છે, એક સંત, બીજો ભગવાન. એને કોઈ સ્વાર્થ ન હોય, એક સંત અને બીજો ભગવાન. બાકી આપણે બધા સકામ ભક્તિ કરીએ છીએ, ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. અને જે દિવસે આ જીવ નિષ્કામ ભક્તિ કરશે ને પછી એને કાંઈ કરવા પણ નહીં, કાંઈ માનવા પણ નહીં. ઓમકાર એક બીજ છે, નમઃ શિવાય પંચાક્ષર મંત્ર છે. અને જે જીવ ઓમકારનો સંપુટ લગાડી નમઃ શિવાય મંત્રનો જપ કરશે, બિન પ્રયાસ ભવ ભંગા, વગર પ્રયાસે આ ભવના ફેરામાં થઈ જશે. એવું શિવ પુરાણનું વિધાન. નિષ્કામ ભાવથી બરાબર સમજો. જપ, સ્મરણ. તમે જપ કરો ને તો જપમાં યંત્રવત્તા આવવાનો સંભવ છે. તમે વિચારજો, માળા ફેરજો, ભાવ હોય ત્યાં સુધી વાંધો નહીં, પછી તો માળા આમ આવતી ને આપણે ક્યાં ને ક્યાં એવી માળાના ન કરીએ સારા. કબીર સાહેબે લખ્યું છે, માલા બનાઈ કાષ્ટ કી બીચ में डाला छी, माला बिचारी क्या करे माला बिचारी क्या. એમાં માળા શું કરે બાપ? કુવાલાની ડોલ ખેંચતા હોય એમ માળાને ઉપર આમ તમે હટો ને ત્યાં માળાને લગાવી દીધી હોય, એકની જપત કરતા હોય માળા. માલા ભેદ જગમુઆ દયાન મંતર. કબીર આ દેશનો મહાન તત્વચિંતક કબીર. કબીરને સમજવા બહુ સહેલા નથી બાપ, અઘરું છે. માલા ભેદ જગમુઆ દયાન મંતર ભે અબ કરતા મન કા છોડ का मन का ભાવ પ્રધાન છે, ભીતર છે. મારા એમાં ગણતરી છે ને, એ ગણિત કરીએ છીએ. ઈશ્વર આપણને કોઈ દિવસ ગણિત નથી આપતો. જ્યારે સમય મળે, જેટલો સમય મળે બસ હરિનામ લીધા કરે. એમાં કોઈ જાતની હિસાબ વાળી વાત કરે, હિસાબ આવીને સ્વાર્થ કરે. જ્યારે આજે સ્વાર્થી બને, ભગવાન શિવ એકદમ ભોળા છે. જયારે આપે છે અમાપ આપી દે છે. પૂરા ભાવ અને શ્રદ્ધાથી શિવ નામનું સ્મરણ કરે. તીર્થ સ્થળમાં સ્નાન કરવાનું બહુ તીર્થ સ્થળો પર મંત્ર જપનો અધિક મહિમા છે. નદી કિનારે એનાથી ગૌશાળામાં બેસીને નામ જપ કરવું. કોઈ પણ જગ્યાએ બેસીને જીવ જો હરિનામ જપશે, આ સ્થળોની પવિત્રતા છે, બાકી અંદરની પવિત્રતા જરૂરી છે. બાહ્ય સ્થળ તમે ગમે એટલું પવિત્ર ગોતો, પણ અંદરથી પવિત્રતા ન હોય તો શું કામનું? શિવના નામનો મંત્રનો એટલો મોટો પ્રભાવ છે. મંત્ર જપ ભગવાન મહાવીર જ્યાંથી નીકળતા, ભગવાન મહાવીર 4 ગામમાં જીવ હિસ્સા આટલા વાઇબ્રેશન હતા. એમ જ્યારે તમારા મંત્ર જપ વધતા જશે ત્યારે તમારું સૂક્ષ્મ શરીર એનો ડેવલપ થશે. फिजिकल बॉडी की बात मैं नहीं कर रहा हूं, जो सूक्ष्म शरीर है उनका डेवलप होता है और आपकी ऊर्जा बहुत बढ़ने लगती है. जो प्रज्ञावान पुरुष है, जो भजनानंदी है, जो साधक है, उनके पास जाओ ना तो अपने आप परिचय मिल जाता है. बंधन करने की जरूरत नहीं रहेगी, बंधन अपने आप हो जाएगा. समझ लेना वो भजनानंदी.
साधु की पहचान ही ये है। कपड़े से साधु को मत पहचानिए, कितनी मिलकत है, कितना सोना लगा हुआ है, क्या गाड़ी है, ये बाह्य परिवेश है। साधु साधना से पहचाने जाते हैं। महापुरुषों लिखते हैं जिनके पास जाने से अपने आप भीतर शांति मिल जाए, समझ लेना वही संत है। अपने भीतर शांति मिलने लगे, संतोष की अनुभूति। साधु के पास प्रश्न लेकर जाओ, अपने आप समाधान मिल जाए तो समझ लेना वही संत है। संत क्या है? बधा पंत नो लावे अंत, उसी का नाम संत। जंगल में जोगी बसता है, कभी रोता है कभी हंसता है।